સમાચારોની તો ટેટ ટાટ પરીક્ષા ઉમેદવારો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં સરકાર સામે ઉમેદવારોનું મહાઆંદોલન। સચિવાલય ભવન ખાતે ઉમેદવારો એકઠા થશે। હંગામી ભરતી કરાતા ટેટ ટાટ ઉમેદવારોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે। કાયમી શિક્ષકોની ભરતીની ઉમેદવારો માંગ કરી રહ્યા છે। કાયમી ભરતીની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી આ ઉમેદવારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। મહાઆંદોલનના પગલે ગાંધીનગર પોલીસ સજ્જ થયું છે। ઉમેદવારોને રોકવા માટે વિવિધ માર્ગો પર બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે। પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી છે। સચિવાલય તરફ જતા માર્ગો પર બેરિકેડ તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસ તમામ વાહનોને રોકીને ચકાસણી કરી રહી છે। ટેટ ટાટ પરીક્ષા જે પાસ ઉમેદવારો છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। રાજ્યમાં ટાટ અને ટેટ પાસ થયેલા ઉમેદવારોએ આજે મહાઆંદોલનની ચીમકી આપી હતી। જૂના સચિવાલય ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે તે ગાંધીનગરનો ઘેરાવ કરવાના હતા। તેને લઈને ગાંધીનગર પોલીસ અત્યારે જે છે તે મેદાનમાં ઉતરી છે અને જે યુવાનો જે છે જે લોકો અહીંયા આગળ રજૂઆત કરવા આવી રહ્યા છે તેવા યુવાનોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। ગાંધીનગર પોલીસ દ્વારા જે છે તે અહીંયા આગળ સેક્ટર 10A એટલે કે જૂના સચિવાલય ખાતે જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી આવેલી છે કચેરી ખાતે જે છે ત્યાં આગળ ઉમેદવારો એકત્રિત થતા હતા। વહેલી સવારે ઉમેદવારો આવવાનો પ્રયાસ કર્યા હતા તેવા ઉમેદવારો જે છે તે ડિટેન કરવામાં આવ્યા છે। આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસની વાનમાં જે છે તે આ ઉમેદવારોને અત્યારે બેસાડી દેવામાં આવે છે। મહત્વની વાત એ છે કે જે રીતે આંદોલનનું રણસિંગું ફૂંકવામાં આવ્યું હતું અને ગાંધીનગર પોલીસ મેદાનમાં ઉતરી છે અને ગાંધીનગર પોલીસ અત્યારે જૂના સચિવાલયમાં કામ કરતા તમામ કર્મચારીઓના જે છે તે આઈડી કાર્ડ જે છે તે પરખીને જ પછી તેઓને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ગાંધીનગર પોલીસ દ્વારા જે છે તે આ કર્મચારીઓને રોકીને તેમના આઈ કાર્ડ અને તેઓ કયા વિભાગમાં કામ કરી રહ્યા છે તેની જે છે તે તપાસ કરી રહ્યા છે। એટલે કે કર્મચારીઓને પણ આ આંદોલનના કારણે ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત ગાંધીનગરના તમામ માર્ગો ઉપર જે છે તે પોલીસ દ્વારા બેરિકેડ તૈનાત કરી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ।